દિવાળીના પ્રકાશમાં પર્વની રાજ્યમાં સમગ્ર ગુજરાતમાં ફટકારવાની ભારે આતશબાજી, કારણ કે આગમાં દાઝી જવાના એવા શ્વાન સંબંધી કટોકટી અને બનાવો સામે આવ્યા હતા. જે રાજ્યમાં દાઝી જવાના કુલ 56 બનાવો નોંધ્યા છે, જેમાં સૌથી વધુ 17 કેસ અમદાવાદના હતા અને 108 એમ્બ્યુલન્સમાં અને સામાન્ય દિવસો કરતાં 565 વધુ એટલે કુલ 5380 ઇમરજન્સી કોલ મળી છે. રોડ અકસ્માતમાં કોલ સંખ્યાનો સામાન્ય 500 વધી જતા 916 વધી, જ્યારે ગુણવત્તા ખરાબ અને તકલીફમાં 380 નોંધાય. સાંજે 5 થી 6 વાગ્યામાં આગ લાગતા 80 બનાવો નોંધાય, જેમાંથી પરિવારના પીપલ રોડ પર આવેલી ફેક્ટરીની આગ ફાયર બ્રિગેડને એક વ્યક્તિ બેભાન હાલતમાં બચાવી, જેમાંથી ફટાકડા જબરદસ્ત વાતાવરણમાં ઉત્સવ બન્યો. જેમાંથી આ રાજ્યમાં આજકાલની ઘટનામાં રાજ્યમાં 108 એમ્બ્યુલન્સ ફાયર બ્રિગેડના કારણે હતી, જે 108માંથી આખા દિવસમાં 5380 જેટલા ઇમરજન્સી કોલ મળ્યા છે, જેમાંથી 5005 જેટલા સૌથી મોટી અને રેડ કરતા બનાવો બધી. સામાન્ય દિવસમાં 529 અકસ્માત કોલમાં, જેમાંથી આ દિવસે મોટા આજે વધારો થતા 916 જેટલા કોલ નોંધાયા છે, જેમાંથી ટુ વ્હીલર સંબંધિત અકસ્માતમાં રાજકોટ, દાહોદ, કચ્છ, ભાવનગર જેમાં નાના મોટા શહેરમાં નોંધાયા હતા. દાઝી જવાની શ્વાસની કટોકટી કેસ ફટાકડા કારણે દાઝી જવાનો બનાવ ઉછળ્યો હતો, જેમાંથી 56 કેસ આવ્યા હતા, જેમાં વધારે અમદાવાદમાં 17 નોંધાયા, સુરતમાં 8, જામનગર 5, નવસારીમાં 4 અને 108માંથી કરોડે 2 કોલ નોંધાયા છે.